કેમ છો વિદ્યાર્થી મિત્રો? અરે આમ તેમ ક્યાં શોધો છે યાર, અહીંયા નીચે છું. એક મિનિટ. હા, મજામાં? ચાલો, આપણે આજનો વિડીયોની થંબનેલ તો તમે વાંચી ચૂક્યા છો, બરોબર છે? તમારી પાછળ જે સ્લાઇડ છે ને કોરી છે. એક મિનિટ શાંતિ રાખો, બધું કહું છું. ચાલો, થંબનેલ તો વાંચી ચૂક્યા છે, એટલે કે થંબનેલનું ટાઇટલ યાર સમજી જાઓ ને યાર, એટલા તો સમજદાર છો. ચાલો, આજનો વિડીયો ધોરણ 9 માટે છે. તમને ખબર જ છે, સરી ખબર છે. ઇંગ્લિશનો જ ખબર છે. સર શું ભણાવવાનો છે એ અમને ખબર છે. શું ખબર છે? ચિત્તાઝ ટીયર્સ, બરોબર? ચિત્તાના આંસુડા. આપણે બધાએ ચિત્તાનો ફોટો જોયો હશે, કદાચ કોઈ રિયલમાં જોવા ગયું હોય, બરોબર? ફરવાના શોખીન હશે, મમ્મી પપ્પા સાથે જતા હોય તો રિયલમાં જોયો. હવે એ ચિત્તાને લઈને એક કાલ્પનિક જે સ્ટોરી છે એ આપણને આ ચેપ્ટરની અંદર ભણવા મળવાની છે, બરોબર? તો સૌથી પહેલા હું કહી દઉં કે આજે સ્ટાન્ડર્ડ 9th નું શું આપણે પ્રોઝ 1 ભણવાના છે. શું ભણવાના છે? પ્રોઝ 1, બરોબર? 1 ઓનલી એન્ડ ઓનલી બાય સુશીલ કલસરિયા, બરોબર? ચલો વિદ્યાર્થી મિત્રો, હું છું સુશીલ કલસરિયા અને એજ્યુકેશન હબ પર હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ચાલો, હવે ટાઈમ વેડફ્યા વગર આપણે શું કરીએ, આગળ વધીએ. સૌથી પહેલા પાઠની શરૂઆત કરીએ પહેલા અમુક ચિત્તાને લઈને અમુક ફેક્ટ મતલબ તથ્ય, સાચી વાતો જે આપણે અહીંયા ઓળખી લઈએ. જે દેખાય કે મસ્ત રાજાની જેમ બેઠો છે આરામથી, બરાબર? એકદમ વટમાં. ચાલો, આપણા સ્ટોરીનું નામ છે ચિત્તાઝ ટીયર્સ, જે છે આપણા પ્રોઝ 1 સેમ 1 નો એક ભાગ છે. હવે સૌથી પહેલા ચિત્તાની અમુક ફેક્ટ વાતો. Chittas are the fastest land animal on earth. Land animal એટલે શું થશે? Land animal એટલે કે જે ધરતી પર રહેનારા પ્રાણીઓમાં, બરોબર, કે જે જમીન ઉપર રહે છે એવા પ્રાણીઓમાં સૌથી ફાસ્ટ દોડનારું પ્રાણી છે આખી દુનિયામાં. બીજું, ચિત્તાસ હેવ અરાઉન્ડ 200 સ્પોટ્સ, કે આખા શરીર ઉપર જે આ ડાઘા હોય છે ને, બરોબર, આ જે ડાઘા એ કેટલા? અંદાજે 2000 જેટલા ડાઘા હોય છે. સ્પોટ્સ એટલે શું થશે? ડાઘા. ચિત્તાસ યુઝ ધેર સ્પોટેડ કોટ એઝ અ ડિસ્ગાઇઝ, બરોબર? ડિસ્ગાઇઝ એટલે એની ઓળખ માટે આપણે એને એ જરૂરી છે, એના દ્વારા આપણે ઓળખીએ છીએ. ધ વર્ડ ચિત્તા કમ્સ ફ્રોમ હિન્દી. કઈ ભાષામાંનો શબ્દ છે? ચિત્તા. હિન્દી શબ્દ છે અને આપણે એને ચિત્તા જ કહીએ છીએ પહેલેથી, ઇંગ્લિશની અંદર પણ. પછી આવે છે ઓનલી મેલ ચિત્તાસ આર સોશિયલ. સોશિયલ મતલબ કે જે ભળે, ગ્રુપમાં રહી શકતા હોય એવા, તો એ માત્ર મેલ હોય છે. મેલ મતલબ પુલ્લિંગ, જે પુરુષ હોય છે, બરોબર? પુરુષ ચિત્તા એ જ માત્ર સોશિયલ હોય છે. નેક્સ્ટ, ચિત્તાસ કેન ગીવ બર્થ ટુ 2 to 8 cubs એટ અ ટાઈમ. મતલબ એક સાથે કેટલા? 2 થી 8 જેટલા બચ્ચાઓને જન્મ આપી શકે છે ફિમેલ ચિત્તા. પછી આવે છે ચિત્તાસ ડોન્ટ રોર. ડોન્ટ રોર. રોર એટલે શું થાય? જેમ વાઘ ને સિંહ ને દહાડે ને, એમ ચિત્તા દહાડતા નથી. નોર્મલ મીંદડીની જેમ મ્યાઉ મ્યાઉ કરે છે. ઓકે, ચલો આગળ. હવે આગળની જો આપણે વાત કરીએ, ઓકે, જસ્ટ અ મિનિટ. હા, આગળની વાત કરીએ તો આપણી સ્ટોરી શરૂ હવે જ થાય છે. અત્યાર સુધી આપણે ખાલી ફેક્ટ જોયા, બરોબર? હવે સર આ કોણ છે? આ પર્સન કોણ છે? પર્સન મતલબ આ તમને એક સેમ્પલ છે કે આ પ્રકારના હોય છે. કોણ? કહું છું, શાંતિ રાખો. ચાલો, સૌથી પહેલા લોંગ અગો અ ઝુલુ હન્ટર વોઝ સિટિંગ અંડર અ ટ્રી, બરાબર? પહેલા તો લોંગ અગો એટલે કે ઘણા સમયો પહેલા. સર આના સ્પેલિંગ અમને ક્યાં મળશે? શાંતિ રાખો, બધું મળશે, ડોન્ટ વરી. લોંગ અગો ઝુલુ હન્ટર. ઝુલુ હન્ટર એટલે શું થશે? જો આ ઝુલુ હન્ટર છે સર, એટલે અમને સમજાણો નહીં. ઝુલુ હન્ટરનો અર્થ થશે અહીંયા કે આપણે એક પ્રકારનું ઝુલુ નામની એક જગ્યા છે જ્યાંના શિકારીઓ, એક પ્રજાતિ છે, શિકારીઓની પ્રજાતિ એ શું છે? ઝુલુ હન્ટર છે. એટલે આપણે અહીંયા લખીશું, આ સ્પેશિયલી તમારા માટે છે, બરાબર? કે ઝુલુ હન્ટર એટલે શું થશે? શિકારીની પ્રજાતિ. ઓકે, નેક્સ્ટ આગળ જઈએ. ચાલો, his name was Eddie, અને એનું નામ શું હતું? એડી. he saw a large herd of deer. ચાલો,
એટલે શું કહીએ અહીંયા નેક્સ્ટ હર્ડ ઓફ ડિયર એટલે કે હરણનું ટોળું. જે હરણનું ટોળું એટલે કે સામાન્ય રીતે જંગલોમાં તમે જુઓ ને તો હરણ છે ને એ જૂથમાં નીકળે સાથે બાર. તો એ શું કરે છે એ એડી જે આપણો શિકારી છે એ શું કહે છે કે વૃક્ષની નીચે બેસેલો હોય છે એનું નામ એડી છે અને શું જોવે છે જે હરણનું ટોળું છે ને એને ગ્રેઝિંગ. ગ્રેઝિંગ એટલે શું થાય ચરવું. તો અહીંયા આપણે લખીએ ગ્રેઝિંગ. તો ગ્રેઝિંગ એટલે કે ચરવું. આપણે કહીએ ને ખાવા માટે બરાબર એવી રીતે ચરવા માટે નીકળેલા હોય છે હરણના ટોળા. એને જોવે છે ઇન ધ લશ ગ્રીન મીડો. મીડો મીડો એટલે શું થશે ગ્રીન મીડો. તો મીડો એટલે ઘાસનું ખુલ્લું મેદાન. શું થશે ઘાસનું મેદાન. ઓકે ચાલો આગળ નેક્સ્ટ શું છે he said to himself કે આ જોઈને ખુદને જ કહે છે. આપણે ઘણી વાર ખુદ સાથે વાત કરતા હોઈએ ને એની જેમ એક ખુદને જ કહે છે these deer are really wonderful કે આ જે હરણ છે ને એ કેવા છે વન્ડરફુલ. વન્ડરફુલ એટલે કે બધી આપણને ખબર છે એટલે આપણે લખતા નથી. but I have to run a lot to catch one of them. one of them એટલે કે એ જેટલા પણ હરણ છે તેમાંથી કોઈ એકને પકડવા માટે શું કરવું પડે છે મારે બહુ જ મહેનત કરવી પડે છે. આગળ can't there be an easy way to get one કે શું ત્યાં કોઈ easy way. easy way એટલે સરળ રસ્તો. શું કોઈ એને પકડવાનો કોઈ સરળ રસ્તો નથી. suddenly suddenly છે એટલે કે અચાનક તરત જ. અહીંયા શું આવશે suddenly એટલે કે અચાનક અથવા તરત જ. કે અચાનક અથવા તરત જ શું થાય છે ચાલો જોઈએ. he saw a female cheetah. કોને જોવે છે ફિમેલ ચિત્તાને જોવે છે. crawling silently closer to the grazing animals. crawling ચાલો શું છે ક્રાઉલિંગ. તો ક્રાઉલિંગ નો શું અર્થ થશે વિદ્યાર્થી મિત્રો તમે આ જોયેલું છે આપણે મૂવીઝ જોઈએ ને ફૌજીઓની એની બરાબર. ક્રાઉલિંગ એટલે ઢસડાઈને નીચે બેસીને ચાલવું બરાબર. એટલે આપણે અહીંયા લખીએ નીચે બેસીને ચાલુ ઢસડાઈને બરાબર. આ સમજ માટે છે. આગળ શું કહે છે કે એને નીચે બેસીને ઢસડાઈને ચાલતા જોઈએ છે. આપણે વાઘ સિંહને શિકાર કરતા તમે ડિસ્કવરી ચેનલ ઉપર અથવા ઘણી જગ્યાએ યુટ્યુબ પર ને બધી જગ્યાએ જોયો હશે બરાબર. તે કેવું નીચે બેસીને ધીમે ધીમે ચાલે છે એને શું કહેવાય ક્રાઉલિંગ કહેવાય. ઓકે then she leapt and caught. leapt એટલે ઝડપવું બરાબર. શું થશે અહીંયા leapt. leapt એટલે શું થાય તરાપ મારવી બરાબર. ઝડપવું અથવા આપણે અહીંયા તરાપ મારવી. આપણને જે બંને ભાષા સમજ પડે એ રીતે આપણે લખીએ બરાબર. આપણે દેશી ભાષા પણ આપણે મસ્ત સમજ પડી જાવી જોઈએ બસ અર્થ ખબર પડવો પડે. and caught a deer કે એની ઉપર તરાપ મારે છે. ઢસડાતી ઢસડાતી ચાલે છે અને એની ઉપર શું મારે છે તરાપ મારે છે હરણ ઉપર અને હરણને પકડી લે છે. after some time her two young cubs came out of the bush. bush એટલે શું થાય લીલું જે ઘાસ હોય ને બરાબર. લીલું મોટું ઘાસ એને શું કહેવાય બુશ. એટલે અહીંયા આપણે લખીશું બુશ લીલું ઘાસ બરાબર. એટલે એને શું કહેવાય બુશ. કે અને આ જેવી એ ચિત્તા પકડી લે છે હરણ એટલે તરત એના બે બચ્ચા કબ્સ એટલે ચિત્તાના બચ્ચા બરાબર. કબ્સ એટલે શું થશે અહીંયા બચ્ચા. કે બંને બચ્ચા બધા એના જે બંને બચ્ચા છે બરોબર એ શું કરે છે બહાર આવે છે જાડીમાંથી. એટલે કે જે છોડો છે જે પાછળ છુપાયેલા છે એની પાછળ. they all enjoyed their meal. meal એટલે શું થશે ખોરાક. ઓકે તો અહીંયા આપણે શું આવશે meal. meal એટલે ભોજન ખોરાક કે પોતાનો ખોરાક છે. કોણ પેલો હરણ મારેલો હોય ને બરાબર એને ખોરાક તરીકે શું કરે છે ગ્રહણ કરે છે અને મસ્ત પાર્ટી કરે મજા આવે છે એને એન્જોય કરે છે. ચાલો આગળ સર કેવી વાતો કરું છું અમને કેમ આમ મજા જ ન આવે. ચાલો જો પકડ તો દેખાય છે ને આ જો બરાબર. આ રીતે એટલી જ સ્પીડમાં ચાલે એટલી જ સ્પીડમાં દોડો. હરણને કૂદતા જુઓ એટલે તમે જોયા કરો એટલી જોર જોરથી એકદમ ઊંચા ઊંચા કૂદે આખા ફેલાઈને. ઓકે આગળ Eddie's eyes brightened. They sparkled with an idea.
બ્રાઇટન, બ્રાઇટન એટલે ચમકવું, સ્પાર્કલ્ડ એટલે ચમક. શું થાય છે કે બ્રાઇટન આપણે અહીંયા લખીશું, બરાબર. પહેલાનો પોઈન્ટ થોડોક પતલો કરી એટલે આપણે વધારે ને વધારે સ્પેલિંગ વધારે વ્યવસ્થિત રીતે લખી શકીએ. ચાલો અહીંયા શું આવશે? બ્રાઇટન, ચમકવું. અને બીજું શું હતું? સ્પાર્ક એટલે ચમક, બરાબર. કે ચમક આવવી, કે શું કહે છે? એના મગજમાં તરત અચાનક એક આઈડિયા ચમકી ઉઠે છે, મતલબ અચાનક એને એક આઈડિયા આવે છે અને એની આંખો પણ એ જ સમયે શું થાય છે? એ આઈડિયા સાથે ચમકી ઉઠે છે. હી envied the cubs. envied એટલે શું કરવું? પામવાની ઈચ્છા હોવી અથવા તો ઈર્ષ્યા આપણે એને કહી શકીએ, બરાબર. તો અહીંયા શું આવશે? envied. envied એટલે ઈર્ષ્યા થવી અથવા તો પામવાની ઈચ્છા. કોઈ પણ વસ્તુ કે ભાઈ એના પાસે છે, કાં છે મારી પાસે હોત, એને શું કહેવાય? envied થવું કહેવાય, કે એને પામવાની એને ઈચ્છા થાય છે. envied the cubs. Can I be lucky as these beautiful cubs? કે શું હું આ જે બચ્ચાઓ છે એની જેટલો તે ભાગ્યશાળી બની શકું? They got their food without any effort. effort એટલે શું થશે? પ્રયત્ન. આપણને બધાને એ ખબર જ છે કે તે બંને બચ્ચાઓને શું કોઈ પણ પ્રકારના પ્રયત્ન વગર પોતાનો ખોરાક કે પોતાનું ખાવાનું મળે છે. Can I have a hunter like their mother? કે શું મને પણ તેમની માતા જેવું, મતલબ ફિમેલ ચિત્તાની વાત થાય છે, બરાબર. કે શું એમની જે મધર છે એની જેવો કોઈ શિકારી શું મને પણ મળી શકે છે? અહીંયા આગળ શું કહે છે? હી થોટ. થોટ એટલે વિચારવું. એ શું કરે છે? એવું વિચારે છે, બરાબર. અમુક જે સામાન્ય શબ્દ છે તમને ખબર જ છે એટલે આપણે વધારે ડિટેલમાં લખતા નથી. આગળ he decided to catch a young cub. કે શું કરે છે? એ નક્કી કરે છે કે એ શું કરશે? જે નાના બચ્ચાઓ છે એમાંથી કોઈ એક બચ્ચાને શું કરી લેશે? પકડી લેશે, કિડનેપ કરી લેશે ટૂંકમાં. and train it to hunt for him. અને પછી શું કરશે? એને ટ્રેનિંગ આપશે, એને તાલીમ આપશે કે જેથી કરીને એ બચ્ચું મોટું થઈને કોના માટે શિકાર કરે? એડી માટે શિકાર કરે. એટલે એને મહેનત કરવી પડે નહીં. જો આળસ કેટલી છે ભાઈનામાં. then I shall only say. અને પછી એકવાર એને હું ટ્રેન કરી દઉં, એ મારી માટે શિકાર કરતું થઈ જાય, પછી મારે એને ખાલી શું કરવું પડશે? મારે ખાલી એટલું જ કહેવું પડશે, ઓ માય ડિયર, ગો એન્ડ કિલ અ ડિયર. જો અહીંયા બે શબ્દ છે, ડિયર અને ડિયર, બરાબર. બંને આપણે ડિફાઇન કરીએ. ચાલો બંને શબ્દને સમજીએ. આ ડિયર છે ને, આને પણ ડિયર જ વંચાય, એનો અર્થ થાય પ્રિય, બરાબર. અને બીજો શબ્દ શું છે? ડિયર, જેનો અર્થ થાય હરણ. બંને શબ્દનું ઉચ્ચારણ સેમ છે, સ્પેલિંગ અલગ છે. આને હેટ્રોનિમ્સ, બરાબર, હેમોફોન્સ, આ બધા પ્રકારના શબ્દો હોય કે જે વાંચવામાં અને એમાં જ ફરક પડતો હોય, થોડો ઘણો એની વચ્ચે ચેન્જીસ હોય, બાકી આમ અમુક અંશે ક્યાંક ને ક્યાંક એક સરખા હોય, બરાબર. તો પછી મારે ખાલી એવું જ કહેવું પડશે, એવું એ વિચારે છે એડી, કે પછી મારે તો ખાલી એટલું જ કહેવાનું કે હા હે પ્રિય, એટલે કે એ પ્રિય મારા પાલતુ પ્રાણી ચિત્તાને કહે, જા અને એક હરણને શું કરીને લાવ? એનો શિકાર કરીને લાવ મારા માટે. ઓ માય લાઈફ વિલ બી, અહીંયા શું આવશે? અહીંયા બી આવશે, બરાબર. માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ ધેન. અને પછી તો મારી જિંદગી બહુ જ કમ્ફર્ટેબલ. કયો વર્ડ છે અહીંયા? કમ્ફર્ટેબલ, બરાબર. હવે જો એ સ્પેલિંગ સર અમને યાદ નથી રહેતો કમ્ફર્ટેબલ, અહીંયા તમને યાદ રખાવું. ચાલો, ઓકે. શું છે? કમ્ફર્ટેબલ. હવે જો કમ્ફર્ટેબલ શબ્દ છે ને, પેલા એનો અર્થ આપણે લખી દઈએ, એનો થાય આરામદાયક. શું થશે અર્થ? આરામદાયક. હવે આ સ્પેલિંગ ને 3 ભાગમાં ડિવાઈડ કરીને યાદ રાખો. તમને કીધું હતું ને, ભાગલા પાડો, યાદ રાખો નીતિ અપનાવીએ. ચાલો, કમ્ફર્ટેબલ. શું યાદ રાખવાનું? કમ્ફર્ટેબલ, ટેબલ માટે આવો. થઈ ગયું? કમ્ફર્ટેબલ 3 ભાગમાં ડિવાઈડ કર્યું એટલે આખો સ્પેલિંગ બની ગયો કમ્ફર્ટેબલ. તો અહીંયા શું થશે? કમ્ફર્ટેબલ એટલે કે આરામદાયક, કે અને પછી મારી જિંદગી એકદમ આરામદાયક થઈ જશે. એવું કોણ વિચારે છે? એડી વિચારે છે. આ સપના જોયે છે દિન દહાડે. ચલો, he was quite pleased. pleased એટલે શું થવું? આનંદમાં આવી જવું, બરોબર. pleased એટલે કે આનંદમાં આવી જવું અથવા તો ખુશ થવું.
કે થોડી વાર માટે શું થાય છે, બહુ ખુશ થઈ જાય છે. અરે હા હા હા, એ સપના તમે જેમ કેમ આપણે છે ને, મારી પાસે મસ્ત મોટી કાર હોય, હું કારમાં ફરું, આઈફોન લઈને ફરું, મારો બિઝનેસ સેટ હોય, કોઈ દિવસ કાંઈ મગજમારી. એના માટે જ આપણે મહેનત કરતા હોઈએ છીએ ને, બરાબર. તો એ જ્યારે થાય ત્યારે આપણને આમ અહેસાસ, એ ફિલિંગ આવે, બહુ જોરદાર. ચલો, વિથ હિઝ ઓન આઈડિયા, એ પોતે પોતાના વિચારથી શું થઈ જાય, ખુશ થઈ જાય, ખાલી વિચારીને ખુશ થઈ જાય છે. ચલો આગળ શું કહે છે કે he decided to follow cubs and steal one. કે શું કરે છે, decided એટલે શું કરવું, વિચારવું, નક્કી કરવું. to follow એટલે પીછો કરવો અથવા અનુસરવું. તો અહીંયા આપણે લખી દઈએ follow, એક તો થશે શું, પીછો કરવો, અથવા બીજું આવશે અનુસરવું. બરાબર. કે શું કરે છે, નક્કી કરે છે કે શું કરશે, પીછો કરશે. કોનો, કબ્સ એટલે કે બચ્ચા, અને એડમાંથી એક બચ્ચાને. સ્ટીલ એટલે શું, સ્ટીલ આપણે જોજો STEEL નથી, શું છે STEAL એટલે કે ચોરવું. અને શું કરી લેશે, એક બચ્ચાને એ ચોરી લેશે. પહેલા તેના મગજ જો ખરાબ છે, બરાબર. હવે પેલો કોઈ ડાયલોગ નહીં બોલતા હશે, મેં કાકે મેં બંદા ही खराब है, चलो ये जे હોય. ચાલો, ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ એટલે અનુભવ. તમને હશે શેનો ભણવા બંને હેરાન કરવાનું, ચલો એ છોડો. એટલે શું કહે છે કે ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ, તેના અનુભવના આધારે. કોને, એડીની વાત થાય છે. એડી એ પોતાના અનુભવના આધારે એડી ન્યુ ધેટ અ ચિત્તા નેવર અટેક્સ અ મેન. કે એડીને ખબર હતી, એનો અનુભવ હતો એવો કે ચિત્તા કોઈ દિવસ માણસ ઉપર હુમલો કરતા નથી. Therefore it was safe to steal a cub. બરાબર. સ્ટીલ એટલે પાછું આવી ગયું, ચોરવું. એટલા માટે બચ્ચાને ચોરવું શું હશે, બહુ જ સુરક્ષિત હશે. સીધી વાત છે, તો હુમલો કરે નહીં માણસ ઉપર, એટલે એને ચોરવું તો એકદમ ઈઝી છે. આગળ, he followed the ચિત્તા family till evening. કે શું કરે છે, સાંજ સુધી ચિત્તાની જે ફેમિલી છે એનો પીછો કરે છે. At the sunset એટલે શું, સૂર્યાસ્તના સમયે the mother ચિત્તા hid her cubs. જો અહીંયા કયો શબ્દ છે, hid એટલે શું થવું, છુપાવવું, સંતાવવું આપણે એમ કહીએ ને, બરાબર. તો શું થાય છે, છુપાવવું. અને એ શું છે, V2 નું રૂપ છે. શું છે, V2 of hide શબ્દ. હાઇડ શબ્દ છે ને એનું V2 નું રૂપ છે, બરાબર. એટલે શું થાય અહીંયા કે જે મધર ચિત્તા છે શું કરે છે, પોતાના બચ્ચાઓને ક્યાં છુપાવી દે છે, એના થીક બુશ એટલે શું, જો અહીંયા જે તમને આ ઝાડીઓ દેખાય છે ને, બરાબર. ઝાડીઓ મતલબ પેલો ઝાડીઓ નહીં, હવે આજે આપણે છોડ ને વૃક્ષ ને આ બધું દેખાય છે ને, મતલબ ઘનેરી એકદમ આપણે હોય, બરાબર, કે જ્યાં એ સંતાઈ શકે, છુપાઈ શકે, એને આપણે શું કહેવાય, આને થીક બુશ કહેવાય. આ તો ઓછું છે, પણ એકદમ ઝાડવું, એકદમ ઘેરું ઝાડવું હોય અથવા ઘેરા છોડવું એની વચ્ચે છુપાઈ ગયું તો ખબર ન પડે, એને શું કહેવાય, થીક બુશ કહેવાય. એન્ડ લેફ્ટ ફોર અ સ્ટ્રીમ એટલે શું કરવું, આંટો મારવા, બરાબર. આંટો મારવા એટલે કે સ્ટ્રીમ, ભટકવા, ફરવા. આવા સામાન્ય શબ્દ આપણે યુઝ કરશું જે આપણને ઇઝીલી સમજ પડે, બરાબર. એટલે કે એકદમ રાઉન્ડ મારવા માટે નીકળી પડે છે, ભટકવા માટે નીકળી પડે છે. પણ એમને નોર્મલી ભટકવા માટે નથી જતી, એ સુરક્ષા તેમજ પોતાના બાળકોની સુરક્ષા અને એની સાથે સાથે કોઈ શિકાર, કદાચ ભૂખ લાગે તો કોઈ શિકાર માટે નીકળી પડે, બરાબર. ક્વિકલી એટલે તરત જ, ક્વિકલી એટલે શું થશે, તરત જ. ક્વિકલી એટલે તે તરત જ, કે તરત જ શું થાય છે, ધ હન્ટર picked up his net. નેટ એટલે શું, એની જાળ. આપણે પકડવા માટે, પ્રાણીઓને પકડવા માટે મોટી જાળ હોય, ખબર, એની જ વાત થાય છે. કે હન્ટર એટલે કે પેલો શિકારી, picked up એટલે ઊંચકવું. શું કરે છે, પોતાની જાળ ઊંચકે છે. એન્ડ સ્પેર એન્ડ ran into the bush. કે સ્પેર એટલે જાળ ફેલાવી, સ્પેર એટલે ફેલાવવું, બરાબર. એ જાળ ઊંચકે છે, ફેલાવે છે, અને કોને પકડવા માટે, જે બુશ એટલે કે જે પેલા ઝાડવા છે, છોડવા છે, જેની અંદર પેલા બચ્ચા છુપાયેલા છે, સંતાડેલા છે, બરોબર, ત્યાં નીકળી પડે છે. He saw two tiny cubs. કે નાના નાના બે બાળકોને, નાના નાના બે બચ્ચાઓને જોવે છે. જો કેવું મસ્ત સૂતું છે, એકદમ ક્યુટ છે ને, બરાબર. આંખો જોઈને આપણને આમ દયા આવી જાય કે શું કરે છે, એને જોવે છે. They looked at him. અને આ જે બચ્ચાઓ છે, બરાબર, એ કોની સામે જોવે છે, એડીની સામે
જોવે છે વિથ ધેર બ્રાઇટ આઈઝ, એકદમ એની ચમકીલી આંખો. જો આમ સરસ તમે ચશ્મા બનાવી દીધા, કાંઈ વાંધો નહીં. બરાબર, કે પોતાની ચમકીલી આંખોથી શું કરે છે, તે એડીની સામે જોવે છે. ધે વર ટુ યંગ ટુ રન અવે, અને એ ભાગવા માટે કેવા હોય છે, ખૂબ જ નાના હોય છે, એટલે હજી ભાગી શકતા નથી બચવા માટે. એડી થ્રુ ધ નેટ ઓવર ધેમ, કે એડી થ્રુ એટલે શું કરવું, ફેંકવું. ઓકે, ચાલો નવો વર્ડ. થ્રુ એટલે ફેંકવું, કે શું કરે છે, ઝાડ ફેંકે છે. કોની તરફ, એ બચ્ચા ઉપર ઝાડ ફેંકી દે છે. બરાબર, કે ભાઈ ચાલો પકડાઈ જશે એમ કરીને ઝાડ ફેંકી દે છે. એન્ડ ધ cubs were caught, અને જે બચ્ચાઓ છે એ શું થાય છે, પકડાઈ જાય છે. he needed only one cub but he thought, કે એને ખાલી needed એટલે જરૂરત, કે એને ખાલી કેવા એક જ બચ્ચાની જરૂર હોય છે. પણ એ શું વિચારે, જો હવે આ જો વિનાશ કાલે વિપરીત બુદ્ધિ કહેવાય ને એનું બેસ્ટ એક્ઝામ્પલ. Oh, it is always better to have two slaves. શું છે અહીંયા, slaves. slave નો આપણે અર્થ લખીએ તો અહીંયા slaves એટલે શું થાય, ગુલામ, નોકર. બરાબર, slave એટલે શું થાય, ગુલામ અથવા તો નોકર. કે એક કરતા બે નોકર હોવા હંમેશા સારા હોય છે. instead of one, એકના બદલે બે નોકર હોય તો શું વાંધો છે. ચલો, he dragged them with him and hid them under a big basket. dragged એટલે ઢસડી લઈ જવું. ઓકે, એટલે ઉપાડી જવું એમ ટૂંકમાં. એટલે શું થાય છે અહીંયા, dragged એટલે ઢસડી જવું અથવા તો લઈ જવું, કે પોતાની સાથે શું કરે છે, લઈ જાય છે. ઓકે, કોને, પેલા બે બચ્ચાઓને, બંને બચ્ચાઓને પોતાની સાથે લઈ જાય છે અને ક્યાં છુપાઈ દે છે, એક મોટી જે ટોપલી છે, બાસ્કેટ છે, એની અંદર છુપાઈ દે છે અને ઢાંકી દે છે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આજ માટે આપણે અહીંયા સુધી જ રાખીશું અને હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર વાત કરીશું શેની, આપણો જે નેક્સ્ટ અહીંયાથી જે બાકી છે. તો હજી સુધી જો તમે જૂનો વિડિયોઝ નથી જોયા ઇંગ્લિશના, જેની અંદર આપણે ટેન્સ વર્ક સમજ્યા છે, કઈ રીતે બન્યા છે, એ વિડીયોની લિંક નીચે આપેલી છે. તેમજ પ્લેલિસ્ટ પણ તમને દેખાશે, નીચે લિંક પણ આપેલી છે અને બીજે પણ ઘણી જગ્યાએ દેખાતું જશે, મારે કહેવાની તો જરૂર છે જ નહીં. બરાબર, તો એ લિંક પર ક્લિક કરો, કમ્પ્લીટ પ્લેલિસ્ટ તમારી સામે આવશે, જેની અંદર આપણે કોર્સની માહિતી છે, ટેન્સના બેઝિક્સ આપણે સમજાયેલ છે. બરાબર, આ વિડીયોઝ છે, બધા જ વિડીયોઝ એની અંદર આપણે પ્લેલિસ્ટની અંદર અપલોડ થશે અને તમારા ફ્રેન્ડ્સને પણ શું કરો, શેર કરો, જેથી કરીને એ પણ આવું ઇઝીલી ભણી શકે અને એ પણ એના ટાઈમ, ફ્લેક્સિબલ ટાઈમ. રમો, ખાઓ, પીઓ, મોજ કરો, ભણો અને જલસા કરો. ચલો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી ધન્યવાદ. ઇનફ ફોર ટુડે. હેવ અ ગ્રેટ ડે.